નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કુંડલાની બજારમાં કસાઈઓ અને દરબાર સાથે બનેલી ઘટના છે કે સાવર અને કુંડલા એ નાવલી નદીના કાંઠે વસેલા આ જોડિયા નગરોનો ઇતિહાસ હંમેશા ખુમારીને ત્યાગનો રહ્યો છે। આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં સંતોના આશીર્વાદ અને શૂરવીરોના લોહી વહ્યા છે। અહીંની માટીનો કણકણ સંસ્કાર અને ધર્મની સાક્ષી પૂરે છે। નદીના ખળખળ વહેતા પાણી પણ જાણે એ ભૂતકાળના શૌર્યના ગીતો ગાતા હોય તેવો ભાસ થાય છે। આ કથાના નાયક છે કુંડલા પંથકના એક ખમીરવંતા રાજપૂત દરબાર સાહેબ। ઊંચું પૂરું કદ, ભરાવદાર મૂછો અને આંખોમાં અમીની સાથે ક્ષત્રિય તેજ। દરબાર એટલે આખા ગામનું પાલક વટવૃક્ષ। નાત જાતના ભેદભાવ વગર વસ્તી તેમના આશરે જીવતી। તેમની ડેલીએથી કોઈ ક્યારેય ભૂખ્યું કે આશા વગર પાછું ફરતું નહીં। દરબાર સાહેબના હૃદયમાં ગૌમાતા પ્રત્યે અગાધ અતૂટ શ્રદ્ધા હતી। તેઓ કહેતા, ગાય માત્ર પશુ નથી, આપણી સંસ્કૃતિની જનની છે। એના દૂધ એ આપણી પેઢીઓ પોષી છે। તેમની ગૌશાળામાં સેંકડો ગાયો વસતી, જેની સેવા તેઓ પોતે સવારે ઉઠીને પોતાના હાથે કરતા। ગાયો પ્રત્યેનો આ પ્રેમ તેમના લોહીમાં વણાયેલો હતો। ચોમાસાની ઋતુ વિદાય લઈ રહી હતી। આકાશમાં કાળા ડિબાંગ ગમગીને વાદળો ઘેરાયેલા હતા। સૂર્યનારાયણ પણ વાદળોની ઓથમાં છુપાઈ ગયા હતા। જાણે કુદરતને ગાવથી જ કોઈ મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો હોય। પવનમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ અને ભયાનકતા વર્તાતી હતી। કુંડલાની મુખ્ય બજારમાં રોજની જેમ સોની, કાપડિયા અને કરિયાણાના વેપારીઓની દુકાનો ખુલી ગઈ હતી। લોકોની અવરજવર શરૂ થઈ ચૂકી હતી। વાસણોના રણકાર અને ગ્રાહકોના અવાજથી બજાર ગુંજતી હતી। કોઈને અંદાજ નહોતો કે આગામી થોડી ક્ષણોમાં બજાર લોહીના આંસુએ રડવાની છે। અચાનક બજારના નાકેથી એક અવાજ સંભળાયો। ક્રૂર, દયાહીન અને કઠોર ચહેરા ધરાવતા એ પરપ્રાંતીય કસાઈઓનું એક આખું ટોળું કુંડલાની બજારમાં પ્રવેશ્યું। તેમના હાથમાં જાડા દંડા, લોખંડના આંકડા અને તેજ ધારવાળા છરા હથિયારો હતા। તેમના ચહેરા પર લોભ અને નિર્દયતા સાફ દેખાતી હતી। તે કસાઈની આગળ અસંખ્ય નિર્દોષ ગાયોને એક મોટું ધણ ચાલી રહ્યું હતું। આ એ ગાયો હતી જે કતલખાને જઈ રહી હતી। ભૂખી, તરસતી અને થાકેલી ગાયો કમકમાટી ભર્યા અવાજે ભાંભરી રહી હતી। તેમનો એ આર્તનાદ, રુદન એ આખા કુંડલાની હવામાં ગુંજી ઉઠ્યું। જે કોઈ પણ પથ્થર હૃદયના માણસને પણ પીગળાવી દે તેવો કરુણ હતો। રસ્તામાં ચાલવા અસમર્થ બનેલી ઘરડી અને ગર્ભવતી ગાયો જ્યારે થાકીને બેસી જતી ત્યારે કસાઈઓ તેમના પર નિર્દયતાથી લાકડીઓ વરસાવતા। કેટલીક ગાયોના પગમાંથી લોહી વહી રહ્યું હતું તો કેટલીકને લોખંડના આંકડા ભૂંકીને એ બળજબરીથી ચલાવવામાં આવી રહી હતી। હિંસાની પરાકાષ્ઠા નજરે પડતી હતી। ગાયોનું આ ભયાનક અને કરુણ દ્રશ્ય જોઈને એ બજારના વેપારીઓ થથરી ગયા। સ્ત્રીઓએ અને બાળકોએ ડરના માર્યા બારી બારણા બંધ કરી દીધા। લોકો કસાઈઓની ક્રૂરતા અને તેમની સંખ્યા જોઈને લાચાર બની ગયા હતા। હૃદયમાં વેદના હતી, પણ સામો થવાની કોઈની હિંમત નહોતી। બરાબર એ જ ઘડીએ દરબાર સાહેબ પોતાના 2-3 વફાદાર સાથીઓ સાથે પોતાના અશ્વ ઘોડા પર સવાર થઈને એ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા। હવામાં ગુંજતો ગૌ માતાનો આક્રંદ એ દરબારના કાન સુધી પહોંચ્યો અને તેમની નજર એ લોહી લુહાણ દ્રશ્ય પર પડી જે ગૌ માતાના ચરણોમાં સ્વર્ગ માનવામાં આવે છે। તેને આ રીતે લોહી લુહાણ હાલતમાં કતલખાને જતી જોઈને એ દરબાર સાહેબની આંખોમાં એ લોહી ઉતરી આવ્યું। તેમનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું। તેમની ભ્રુકુટી ખેંચાઈ ગઈ અને હાથ આપોઆપ તલવારની મૂઠ પર પહોંચી ગયા। દરબારે ઘોડાને એડી મારીને કસાઈઓના ધણની બરાબર વચગાળે લાવીને ઊભો રાખી દીધો। સિંહ જેવી ગર્જના કરીને તેઓ બોલ્યા, થંભી જાઓ કસાઈઓ, પાછા વળી જાઓ। આ કાઠિયાવાડની ધરતી છે। મારી નજર સામેથી ગૌ માતાનો એક વાળ પણ વાંકો ન થવો જોઈએ। આ ગાયોને અહીં જ મુક્ત કરી દો। કસાઈઓ આ સંખ્યામાં 50થી વધુ હતા। પોતાના વેપારમાં ભંગ પડતો જોઈ તેમનો અહંકાર જાગ્યો। મુખ્ય કસાઈએ હસીને કઠોર અવાજે કહ્યું, એ દરબાર, આ અમારા વેપારનો મામલો છે। અમે આ ગાયો એ પૈસા આપીને ખરીદી છે। વચ્ચેથી હટી જા, નહીં તો તારી જિંદગી ટૂંકી પડી જશે। કસાઈની ધમકી સાંભળીને દરબારે ખડખડાટ હસ્યા। તેમની આંખોમાં મરણિયો આક્રોશ હતો। અરે ઓ પાપીઓ, તમે પૈસાની વાત કરો છો? ક્ષત્રિય ગાયો માટે પોતાના માથાના સોદા કરે છે। મારો જીવ જશે તો સ્વીકાર્ય છે,
પણ આ ગાયોને કતલખાને જવા દઉં તો મારા ધાવણ લાજે. આટલું બોલતાની સાથે દરબારે જય ગૌ માતાના નારા સાથે પોતાની તેજસ્વી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી લીધી. તેમના સાથીઓ પણ પોતાની તલવારો ખેંચી લીધી. આખી બજારમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. માત્ર હથિયારોનો ચમકારો દેખાવા લાગ્યો. જોત જોતામાં શાંત કુંડલાની બજાર ધર્મ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ. કસાઈઓનું આખું ટોળું લાકડીઓ, છરા અને ધારિયા લઈને દરબાર અને તેમના મુઠ્ઠીભર સાથીઓ પર તૂટી પડ્યું. સામો પક્ષ મોટો હતો, પણ દરબારના પક્ષે ધર્મ અને ગૌમાતાના આશીર્વાદ હતા. દરબાર સાહેબ જાણે સાક્ષાત કાળ ભૈરવ બન્યા હોય તેમ યુદ્ધે ચડ્યા. તેમની તલવાર હવામાં વીંજાવા લાગી. જે કસાય આગળ આવતો તે દરબારની તલવારના એક જ ઝાટકે જમીનદોસ્ત થઈ જતો. દરબારના અશ્વ પણ જાણે યુદ્ધનો રંગ સમજી ગયો હોય તેમ કસાઈઓને લાતો મારીને પાછા ધકેલી રહ્યો હતો. લડાઈ ભયાનક બની ગઈ હતી. દરબારના વફાદાર સાથીઓ પણ અદ્ભુત શૌર્ય દાખવી રહ્યા હતા. કસાઈઓના ઘા ઝીલતા ઝીલતા તેઓ લોહી લુહાણ થઈ રહ્યા હતા. છતાં તેમનું એક જ લક્ષ્ય હતું કે ગાયોને ભાગવા માટેનો રસ્તો કરી આપવો. એક પછી એક દરબારના સાથીઓ ગૌરક્ષા કાજે વીરગતિ પામવા લાગ્યા. દરબાર અને તેમના સાથીઓના ભયાનક આક્રમણથી એ કસાઈની પકડ ઢીલી પડી ગઈ. ગાયો બાંધેલા દોરડાઓ તૂટી ગયા. દરબારે બૂમ પાડી, ભાગો માવડીઓ ભાગો. ગાયોનું આખું ધણ કસાઈઓના સિકંજામાંથી મુક્ત થઈને નગરની સુરક્ષિત ગલીઓ તરફ ભાગવા લાગ્યું. ગાયોને જીવન દાન મળી ચૂક્યું હતું. ગાયો સુરક્ષિત નીકળી ગઈ, પણ કસાઈઓ હવે ક્રોધથી પાગલ બન્યા હતા. તેમણે જોયું કે દરબાર હવે એકલા પડ્યા છે અને તેમના સાથીઓ શહીદ થઈ ચૂક્યા છે. કસાઈઓ દરબાર સાહેબને ચારેય તરફથી ઘેરી લીધા અને પાછળથી તેમજ કપટથી વાર કરવાનું શરૂ કર્યું. એકલા હાથે લડતા દરબારના શરીર પર કસાઈઓએ છરા અને ધારિયાના અસંખ્ય ઘા કર્યા. તેમનું આખું શરીર લોહીથી લાલચોળ થઈ ગયું. ગરદન, પીઠ અને છાતીમાંથી લોહીની નદીઓ વહેવા લાગી. પરંતુ ગૌરક્ષકની એ આંખોમાં ભયનું એક ટીપું પણ નહોતું. માત્ર ગાયો બચી ગયાનો સંતોષ હતો. દરબારના દેહમાંથી આટલું લોહી વહ્યા પછી પણ તેમની તલવાર થોભતી નહોતી. તેમનો અમાનુષી રૌદ્ર અવતાર જોઈને અને કુંડલાના નગરજનોનો રોષ હવે ફાટી નીકળશે તેવા દર્દથી વાગી બચેલા કસાયો પોતાના મરેલા સાથીઓને છોડીને ત્યાંથી નાસી છૂટ્યા. જ્યારે છેલ્લો કસાય પણ બજારમાંથી ભાગી ગયો ત્યારે દરબાર સાહેબના શરીરમાંથી શક્તિ ખૂટી ગઈ. તેમની તલવાર હાથમાંથી છૂટી ગઈ અને તેઓ નાવલી નદીની પવિત્ર માટી પર જય ગોપાલ બોલીને ધબ દઈને ઢળી પડ્યા. કુંડલાની બજારની ધૂળ તેમના રક્તથી પવિત્ર બની ગઈ. કસાઈઓ નાસી જતા જ બજારના વેપારીઓ, સ્ત્રીઓ અને પુરુષો દોડી આવ્યા. જેમણે આ આખું યુદ્ધ જોયું હતું તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. લોકો દરબારના લોહી લુહાણ દેહ પાસે બેસીને ધ્રુસકે રડવા લાગ્યા. અરે રે બાપ, અમારા ગામના ગરાસે ગાયો માટે પોતાનો જીવ આપી દીધો. બરાબર એ જ સમયે એક અદ્ભુત ઘટના બની કે જે ગાયો જીવ બચાવીને ભાગી ગઈ હતી તેમાંથી કેટલી ગાયો જાણે પોતાના તારણહારની વેદના સમજી ગઈ હોય તેમ પાછી વળી. તે ગાયો કુંડલાની બજારમાં જ્યાં દરબાર પડ્યા હતા ત્યાં આવી પહોંચી અને લોકમેદની વચ્ચે રસ્તો કરીને ઊભી રહી ગઈ. એક અશક્ત ગાય દરબાર સાહેબના લોહી લુહાણ ચહેરા પાસે બેસી ગઈ. તેણે વહાલથી દરબારના જખમોને જ પોતાની જીભથી ચાટવાનું શરૂ કર્યું. ગાયની એ મોટી મોટી આંખોમાંથી ટપક ટપક આંસુ દરબારના મુખ પર પડવા લાગ્યા. પશુ અને માણસ વચ્ચેના પરમ કરુણ પ્રેમ અને કૃતજ્ઞતાનો આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર હજારો લોકો હૈયાફાટ રડી પડ્યા. ગૌ માતાના આંસુના સ્પર્શથી દરબારે મુશ્કેલીથી પોતાની આંખો એ ખોલી. પોતાની સામે ઊભેલી ગૌ માતાને જોઈ તેમના કરમાયેલા હોઠ પર એક પવિત્ર સ્મિત આવ્યું. તેમણે ધ્રુજતા હાથે ગાયના ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યા, માવડી, તું બચી ગઈ ને? બસ, મારો જન્મારો સુધરી ગયો. આ છેલ્લા શબ્દો સાથે તેમનો પ્રાણવાયુ બ્રહ્માંડમાં વિલીન થઈ ગયો. જે ક્ષણે વીર દરબારનો શ્વાસ અટક્યો બરાબર એ જ ક્ષણે આકાશમાં જોરદાર ગર્જના થઈ. જાણે દેવતા પણ આ દ્રશ્ય જોઈને કંપી ઉઠ્યા હોય. ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
જેણે કુદરત પોતે આ મહામાનવના લોહીને ધોઈને પવિત્ર કરી રહી હતી અને અશ્રુધારા વહાવી રહી હતી, ત્યારે ગૌરક્ષક દરબારના વીરગતિના સમાચાર વાયુ વેગે કુંડલા અને આજુબાજુના ગામડાઓમાં ફેલાઈ ગયા. કુંડલાની તમામ બજારો સ્વેચ્છાએ બંધ થઈ ગઈ. ગામના એક પણ ઘરમાં તે દિવસે ચૂલો ન સળગી ગયો. પશુઓ પણ ઘાસચારો ભૂલી ગયા. આખું નગર જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયું. જ્યારે દરબારનો પાર્થિવ દેહ તેમની ડેલીએ મહેલ પહોંચ્યો ત્યારે વાતાવરણ ચીસો અને રુદનથી ગુંજી ઉઠ્યું. પરંતુ દરબારની પત્ની અને એક ક્ષત્રાણી આંખોમાં આંસુ સાથે બહાર આવ્યા. તેમણે પોતાના પતિના લલાટ પર લોહીનું તિલક કર્યું અને ગર્વથી બોલ્યા, સ્વામી, તમે ક્ષત્રિય કુળને દીપાવ્યું છે. ગાયો માટે ખપી જવું એનાથી મોટું કોઈ પુણ્ય નથી. મને તમારા અર્ધાંગીની હોવા પર ગર્વ છે. અને બીજા દિવસે સવારે દરબાર સાહેબની અંતિમ યાત્રા નીકળી. કુંડલાના ઇતિહાસમાં આવા જનમેદની ક્યારેય નહોતી ઉમટી. જય ગૌ માતા, ગૌરક્ષક દરબાર અમર રહો ના ગગન બેતી નારાઓ સાથે હજારો લોકો ભીની આંખે જોડાયા. અબિલ ગુલાલની છોડો વચ્ચે એ વીર પુરુષની પાલખી આગળ વધી. આ અંતિમ યાત્રામાં સૌથી વધુ કરુણ દ્રશ્ય એ હતું કે જે ગાયોને દરબારે બચાવી હતી તે ગાયોનું આખું ધણ પણ પાલખીની પાછળ પાછળ શાંતિથી નીચું માથું રાખીને ચાલી રહ્યું હતું. માણસો તો રડતા હતા, પણ મૂંગા પશુઓ પણ પોતાના પાલકની પાછળ સ્મશાન સુધી અંતિમ વિદાય આપવા આવ્યા હતા. નાવલી નદીના પવિત્ર કાંઠે ચંદનના લાકડાની ચિતા ખડકવામાં આવી. જ્યારે દરબારના નશ્વર દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે આકાશને આમતી ચિતાની જ્વાળાઓ જોઈને લોકોના કાળજા બળી રહ્યા હતા. ગાયો ત્યાં સુધી નદી કિનારે ઊભી રહી જ્યાં સુધી ચિતા સંપૂર્ણ શાંત ન થઈ ગઈ. એ ગૌરક્ષક અમર બલિદાનની યાદમાં કુંડલાની એ જ મુખ્ય બજારમાં કે જ્યાં તેમણે ગાયો માટે લોહી વહાવ્યું હતું ત્યાં એક પવિત્ર ખાંભી વીરગલ સ્મારક સ્થાપિત કરવામાં આવી. આજે પણ એ ખાંભીની પૂજા થાય છે અને લોકો ત્યાંથી પસાર થતી વખતે આદરપૂર્વક પોતાનું માથું નમાવે છે. આજે વર્ષો વીતી ગયા હોવા છતાં જ્યારે કાઠિયાવાડના લોક ડાયરાઓ જામશે, દુહા છંદની રમઝટ બોલશે, ત્યારે સાવરકુંડલાની બજારમાં એ વીર દરબારની ગૌરક્ષાની આ કરુણ અને શૌર્યભરી કથા ગવાય છે. સાહિત્યકારો જ્યારે કથા વર્ણવે છે ત્યારે શ્રોતાઓના રૂવાડા ઊભા થઈ જાય છે અને આંખો ભીની થઈ જાય છે. ગૌ માતાના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારે દરબાર સાહેબનો ત્યાગ કુંડલાના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અમર રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણે આ ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વેળમાં. જય માતાજી, જય મા ભવાની, જય ગૌ માતા.